ટીબી મુક્ત આરોગ્ય અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ। આરોગ્ય કેમ્પમાં પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 243 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું કરાયું સ્ક્રીનિંગ। દાહોદ ગરવાડા તાલુકાના અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 243 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાં એક્સ-રેમાં એબનોર્મલ પરિણામ આવનારા લાભાર્થીઓની આગળની નાટ તપાસ કરવામાં આવશે ને જરૂર હોય ત્યાંથી તરત સારવાર શરૂ કરવામાં આવશે। જ્યારે એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું સિવાય ટીબી ટેસ્ટ કરવામાં આવી ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે। આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ કેમ્પને સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડના મેડિકલ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો, જેમાં તાલુકા ટીબી સ્ટાફ, CHO, FHW, MPHW, આશાબેન સહિત તમામ સહયોગી કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।